સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હારીજની આઈટીઆઈ કોલેજમાં શ્રમિકને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી। કોલેજમાં કલર કામ દરમિયાન પસાર થતી 11 કેવી વીજ લાઇનને સીડીનો ભાગ અડી જતા કરંટ લાગ્યો હતો। આઈટીઆઈ કોલેજમાં સ્ટ્રીટ લાઇટ પોલને કલર કામ દરમિયાન ઘટના બની હતી। 33 વર્ષીય યુવાન શૈલેન્દ્ર શ્યામ સુંદર એમપીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। યુવાનને કરંટ લાગતા અન્ય શ્રમિકો ઘટના સ્થળે દોડી આવી યુવાનને હોસ્પિટલ લઈ જવાયો હતો। યુવાનને હોસ્પિટલના તબીબે મૃત જાહેર કરી પીએમ કરી પોલીસને જાણ કરી હતી। ઘટનાને પગલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર સંજીવ રાજપૂત। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।